શહેરમાં છેલ્લા ઘણા સમયથી વાતાવરણને કારણે તથા અતિશય વરસાદ પછી પાણી ભરાયા હોય તેને કારણે સામાન્ય બીમારીના કેસ નોંધાયા છે। સામાન્ય બીમારીના 2342 કેસ નોંધાયા છે, જ્યારે શરદી ઉધરસના 1239 કેસ નોંધાયા છે। તાવના 739 કેસ જોવા મળ્યા છે। ઝાડા ઉલટીના 359 કેસ સામે આવ્યા છે। ડેન્ગ્યુના 29 કેસ નોંધાતા અચાનક ઉછાળો ટાઇફોઇડના કેસમાં પણ જોવા મળ્યો છે। કમળાના 2 કેસ નોંધાયા છે, જ્યારે મેલેરિયાના 2 અને ચિકનગુનિયાનો 1 કેસ જોવા મળ્યો છે। મિશ્ર ઋતુની અસરમાં વાયરલ અને મચ્છરજન્ય બીમારીના કેસ અચાનક વધ્યા છે। કોર્પોરેશન દ્વારા ફોગિંગ તથા દવાનો છંટકાવ કરાવાઈ રહ્યો છે। મચ્છરોનો ઉપદ્રવ કાબૂમાં આવી શક્યો નથી। લોકોએ સ્વયં સુરક્ષિત રહેવું પડશે। જે રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ આરોગ્ય કેન્દ્ર, પીડીઓ અને પીકેજ હોસ્પિટલ ખાતે જે IHIPના આંકડા નોંધાય છે તે મુજબ જે છે ગત સપ્તાહે છે મેલેરિયાના 2 કેસ, ડેન્ગ્યુના 29 કેસ અને ચિકનગુનિયાના ટોટલ 1 કેસ છે નોંધાયેલા છે। આ ઉપરાંત શરદી ઉધરસ અને તાવના કેસીસમાં પણ જે આંશિક છે ઉછાળો નોંધાયેલો છે। શરદી ઉધરસ તાવના છે અરાઉન્ડ 2000 જેટલા કેસીસ છે નોંધાયેલા છે। જોવા જઈએ તો સિઝનલ ફ્લૂ અને સ્વાઇન ફ્લૂ અથવા સામાન્ય શરદી ઉધરસ વાયરલ ઇન્ફેક્શનમાં પણ વધારો છે ઉત્તરોત્તર નોંધાયેલો છે। આ ઉપરાંત જોવા જઈએ તો ડાયરિયા વોમિટિંગના કેસીસ પણ 360 જેટલા છે એ નોંધાયેલા છે। ટાઇફોઇડના 5 કેસ અને જોન્ડિસના 2 કેસ છે એ IHIPના આંકડા મુજબ છે રાજકોટ મહાનગર ખાતે નોંધાયેલા છે। જી, ખાસ કરીને ચોમાસા પછીના એટલે કે વરસાદ પછીના દિવસોમાં જે છે એ ડેન્ગ્યુ ઉપરાંત મચ્છરજન્ય રોગચાળો છે એમાં ઉત્તરોત્તર વધારો નોંધાતો હોય છે। આ ઉપરાંત હાલ જે છે એ સિઝનલ ફ્લૂનો ટ્રેન્ડ પણ છે એ જોવા મળી રહ્યો છે, તો લોકોએ ખાસ છે તકેદારીના પગલાં છે એ લેવા જોઈએ। સૌપ્રથમ તો જોવા જઈએ તો રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા એક્ટિવ અને પેસિવ સર્વેલન્સની કામગીરી ફિલ્ડમાં જે છે એ શરૂ કરવામાં આવી છે। આ ઉપરાંત આરોગ્ય કેન્દ્ર ખાતે વહેલું નિદાન વહેલા સારવાર થાય એ પણ ખૂબ જ આવશ્યક છે અને એ મુજબ કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ ઉપરાંત પીડી હોસ્પિટલ ખાતે પણ OPD બેઝ છે એ ડેન્ગ્યુના સર્વેલન્સ છે એ કરવામાં આવે છે। ખાસ કરીને OPD બેઝ પણ ડેન્ગ્યુના ટેસ્ટ કરીને તાત્કાલિક નિદાન અને સારવાર છે ઉપલબ્ધ કરાવવામાં આવે છે। મોટાભાગના કેસીસ છે આપણે ત્યાં OPD કેસ છે, OPD બેઝ છે નોંધાઈ રહ્યા છે, પરંતુ તાત્કાલિક જે છે આના ઉપર છે એ ત્વરિત કાર્યવાહી કરવામાં આવે છે। દરેક શંકાસ્પદ હોય કે પોઝિટિવ કેસ હોય એમના ઘરે જઈને ઇન્ટ્રાડોમેસ્ટિક ફોગિંગ અને પેરાડોમેસ્ટિક કાર્યવાહી છે કરવામાં આવે છે। આ ઉપરાંત અગાસી ઉપરથી માંડીને તમામ ઘરના તમામ પાત્રો કે જ્યાં સ્વચ્છ પાણી ભરાયેલું હોય અને મચ્છર જે છે એડિસ ઇજિપ્ટી પોતાના ઈંડા મૂકી શકે એવી સંભાવના હોય એ તમામ જગ્યાઓ ખાતે જે છે હાલ જે છે અમારી એબેટ અથવા MLOની કામગીરી કરવામાં આવી રહી છે। મોટા પાણીના જે ભરાવ સ્થાનો છે ત્યાં પણ જે છે કાર્યવાહી છે અનુસંધાને કરવામાં આવે છે। ખાસ કરીને વાત કરીએ તો બાંધકામ સાઇટ અને જે જગ્યાએ પાણી ભરાયેલા છે, સેલર છે વગેરે જગ્યાએ દંડ અને નોટિસની કાર્યવાહી પણ જે છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવે છે। ગત નહીં અને પહેલાના સપ્તાહમાં 2 જેટલી કન્સ્ટ્રક્શન સાઇટ છે એનું સીલિંગ પણ જે માનનીય DN સાહેબના અનુમતિ અન્વયે છે કરવામાં આવ્યું હતું। આગામી સમયમાં પણ દંડ અને નોટિસની કાર્યવાહી છે તીવ્ર કરવામાં આવશે જેથી આપણે ડેન્ગ્યુને અટકાવી શકીએ। આ ઉપરાંત ખાસ કરીને વાત કરીએ તો હાઈરાઇઝ બિલ્ડિંગોમાં દરેક માળ ઉપર જે છે એ આપણને લાર્વા જે છે એ મળી આવતા હોય છે, તો એમાં પણ દંડની કાર્યવાહી છે હવે આપણે હાથ ધરીશું। ખાસ કરીને ફોગિંગની કામગીરી પણ કરવામાં આવે છે અને ઇન્ટ્રાડોમેસ્ટિક એઝ વેલ એઝ પેરાડોમેસ્ટિકની કાર્યવાહી પણ કરવામાં આવે છે। આ ઉપરાંત જોવા જઈએ તો હાલ જે છે OPDમાં શરદી ઉધરસ અને તાવના કેસોમાં પણ આંશિક ઉછાળો છે નોંધાયેલો છે। સ્ટેટની ગાઈડલાઇન મુજબ ખાસ કરીને દરેક મેડિકલ ઓફિસરને સિઝનલ ફ્લૂ, એની ફ્લૂ, ટેમી ફ્લૂની ગાઈડલાઇન છે એ મુજબ આપવામાં આવે છે। કેટેગરી B અને C ના તમામ દર્દી છે એને આપણે ટેમી ફ્લૂની દવા આપીને એઝ અર્લી એઝ પોસિબલ છે એ દર્દી રિકવર થાય એના માટેના પ્રયત્નો શરૂ છે। પ્રાઇવેટમાંથી પણ ડેન્ગ્યુ ઉપરાંતના મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળા ઉપરાંત વાત કરીએ તો ખાસ કરીને સિઝનલ ફ્લૂના જેટલા પણ કેસ રિપોર્ટેડ થાય ત્યાં આપણી એક્ટિવ સર્વેલન્સની જે કામગીરી છે એ કરવામાં આવી રહી છે।